તો મિત્રો આજે આપણે જવાનું હતું ઘેર એટલે આપણે બેસી ગયા હતા બસમાં અને આજે આપણે પાછળ બેસવાનો વાળો આવ્યો. આપણે પાછળ બેઠા હતા મિત્રો, તમે જોઈ શકો છો બસમાં કોઈ નતું. પછી આપણે જવાનું હતું ઘેર એટલે આપણે બી ઉતારવાનો વાળો આવવાનો જ હતો એટલે આપણે બેગ ભેરવી લીધું હતું ને બેગ ભેરવીને પછી આવી ગયા હતા આગળ. તો આપણે આગળની સીટ પર બેઠા હતા કારણ કે આજે વરસાદનો માહોલ હતો એટલે આપણે થોડુંક બહારનું બધું વ્યૂ જોતા હતા ને પછી આપણું ઉતરવાનું લોકેશન આવી ગયું હતું એટલે આપણે ફટાફટ ઉતરી ગયા હતા અને પછી સીધા પહોંચી ગયા હતા આપણી ગાડી પાસે. તો આજે વરસાદ બહુ પડેલો હતો મિત્રો, બાઇક બધી ભીની થઈ ગઈ હતી એટલે આપણે કકરો મારી દીધો હતો. બરાબર બધી ગાડી આખી સાફ કરી નાખી હતી, ચમકાઈ દીધી હતી ગાડી અને આપણે પછી ગાડી લઈને નીકળી ગયા હતા ઘેર જવા માટે. બાઇક લઈને આપણે મિત્રો નીકળી તો ગયા હતા પણ આપણે વચ્ચે વરસાદ બહુ પડતો હતો એટલે આજે રેનકોટ આપણને પહેરવાની ઈચ્છા નથી તો રેનકોટ નતો પહેર્યો ને થોડોક ઝીણો ઝીણો બધો વરસાદ પડ્યા કરતો હતો એટલે આપણે વરસાદનો આનંદ અને આજુબાજુનું એટમોસ્ફિયરનું બધું આનંદ લેતા લેતા આપણે જતા હતા ઘેર. તો પછી થોડોક સમયમાં આપણે પહોંચી ગયા હતા ગામમાં અને ગામમાં પહોંચીને સીધા પહોંચી ગયા હતા આપણે ઘેર. તો ચાલો મિત્રો મળીએ આપણે બીજા વ્લોગમાં.